તો પપ્પાજીની એમાં ખાસ એક આજ્ઞા એમ હતી કે મારા મનના પરિણામ શાંત થાવ, મારા વચનના પરિણામ શાંત થાવ, મારી કાયા સ્થિર અને શાંત થાવ અને આત્મ સ્વભાવમાં લીન થાવ. પહેલા લાગતું હતું કે સત્પુરુષ મોક્ષ વિશે સમજાવે છે, મોક્ષના ઉપાય બતાડે છે અને મોક્ષ સુધી પહોંચાડે પણ છે. પણ જેમ જેમ પરમ પૂજ્ય પપ્પાજીની ઓળખાણ થવા લાગી તો સમજાયું કે તેઓ તો સાક્ષાત મોક્ષ છે. આ વાતની પૂર્તિ પરમ કૃપાળુ દેવે પણ કરી છે ને. મૂર્તિમાન મોક્ષ તે સત્પુરુષ. તો આવા સાક્ષાત જીવંત વચનામૃત, જીવંત તત્વ અને જીવંત મોક્ષની ઓળખાણ અથવા વ્યાખ્યા કોણ આપી શકે? પપ્પાજી પોતે ને, અને તેમનું જીવન. તો આજે તેમના જીવનની અમુક પળો આજના મુમુક્ષુ પાસેથી સાંભળીએ. આજના જે આપણા મુમુક્ષુ છે એ ખૂબ જ જૂના મુમુક્ષુ છે અને તેમને નાનપણથી જ વકીલ બનવાનું બહુ જ મન હતું. તેમને ક્યાં ખબર હતી કે તેમના જીવનના ન્યાયાધીશનો પ્રવેશ શીઘ્ર થવાનો છે. પહેલી વખત જ મળતા સમાગમ ઘણીવાર થયો, પણ વાત કરવાની જરૂર ન પડે. ફોન કોલ્સ થાય પણ એકબીજાને એક પણ શબ્દ કહેવાની જરૂર ન પડે. સતત એક એવો ભાવ કે તું ચાણક્ય તો હું ચંદ્રગુપ્ત, તું સાગર તો હું સરિતા, તું સખા તો હું સખી. એક સતત ગાંડો પ્રેમ. એવા પ્રેમની ઝરણી આપણે સાંભળીએ અને આપણા પરમ પૂજ્ય પપ્પાજીની ઓર ઊંડાણથી ઓળખાણ લઈએ. તો આજના પોડકાસ્ટમાં હું વેલકમ કરું છું દિવ્યાબેન ઝવેરીને. જય સદગુરુદેવ. જય સદગુરુ. વેલકમ ટુ ધ પોડકાસ્ટ પ્રેમ આચાર્યજીની ઓળખાણ. આજે તમારા થકી પૂજ્ય પપ્પાજીને ઓળખવા માટે પહેલો પ્રશ્ન પૂછીશ કે તમે પહેલી જ વખત પપ્પાજીને મળ્યા અને તેમને સત્પુરુષ અથવા ગુરુપદે સ્થાપી દીધા, તો એવું શું બન્યું હતું? એમાં એવું હતું કે પપ્પાજીને હું પહેલી વખત મળી, પરંતુ મારી 10 વર્ષની ઉંમરે એક એવો પ્રસંગ બનેલો કે જે તમે કીધું કે વકીલ બનવાના ભાવ હતા. પણ મારા બિલ્ડિંગમાં જ એક વકીલ એક્સપાયર થઈ ગયા અને મને એ વખત એમ થયું કે મિરરમાં હું જોઉં અને મને એમ થાય કે આ હું નથી તો હું કોણ? એ પ્રશ્ન ત્યારે ઉઠ્યો અને એ પ્રશ્નનો જવાબ શોધતા શોધતા ઘણા વર્ષો નીકળી ગયા હતા અને એ વખતે મને પપ્પાજીની ઓળખાણ થઈ. વળી આ મનને મૂંઝવતો પ્રશ્ન, મારી ઉંમર નાની હતી એથી હું કોઈને કહી નહોતી શકી અને ખૂબ જ હું મૌન રહેતી. કોઈની સાથે મારું બોલવાનું સખત ઓછું હતું, બોલી નહોતી શકતી. અને પપ્પાજી જ્યારે મને મળ્યા તો પહેલી જ વારમાં વિધિન 5 મિનિટ્સ મમ્મીજી બી હતા સાથે અને પપ્પાજીએ કીધું, રમા, આ છોકરી કાંઈ બોલતી જ નથી. અને મમ્મીજીએ મને કહ્યું કે બોલવામાં 12 ગુણ, મેં કીધું ન બોલવામાં 9 ગુણ. પણ મારા હૃદયમાં પપ્પાજીની આ વાત સ્પર્શી ગઈ કે જે મારા માતા પિતાને જે મારી પ્રોબ્લેમ્સને ખબર પડી, જે મારા ભાઈ બહેનને ના ખબર પડી, મારા શિક્ષકોને ના ખબર પડી કે હું બોલી નથી શકતી અને હું ઘણી મૂંઝાઉં છું, એ વસ્તુ પપ્પાએ પહેલી જ વારમાં પકડી. અને ત્યારે મને એમ થયું કે પપ્પાજી મારા અંતરના જાણ છે અને મને એમ થયું કે ભવભવથી હું જેને શોધું છું તે આ જ છે. વાવ. અને તમારો જે પ્રશ્ન હતો કે હું કોણ છું, એનો કોઈ જવાબ ત્યારે મળ્યો? હા, ત્યારે પપ્પાજીએ મને એવું કહ્યું કે તું આત્મા છે. અને એ વાત મને સડસડાટ ઉતરી તો ગઈ, પણ પછી મને એમ થાય કે હું કેવો છું. મને તો હું કર્મથી બંધાયેલો દેખાઉં, એટલે મને મારા કર્મ દેખાય, કર્મથી છૂટવાની ભાવના થાય અને એમ થાય કે આ બધું છે શું, એવા ઘણા પ્રશ્નો રહેતા. અને પપ્પાજી મને વચનામૃતનું વાંચન કરાવતા. હું વધારે તો કાંઈ બોલતી નહીં,
મૌન થઈને હું બેસી રહેતી અને પપ્પા મને વચનામૃત સંભળાવે. પછી મને કહે કે હવે ઘરે જઈને આ વાંચન કરજે. પણ પપ્પા પ્રત્યેનું એક એવું ખેંચાણ હતું કે મને ઘરે જવું પણ ન ગમે. અને હું જાઉં તો મને કોઈની સાથે બોલવું ન ગમે. વિધિન 2 hours હું પાછી પપ્પાજીની ઓફિસે પહોંચું. પછી પપ્પાજી તો મિટિંગમાં હોય કોઈ વાર મને ઉપર બોલાવે ઓફિસમાં, કોઈ વાર નીચે આવે. 5 મિનિટ હું એમનું મોઢું જોઉં અને હું પાછી ફરું. વળી પાછી રાતે ફોન કોલ્સ કરું, પણ ફોનમાં પણ કંઈ વાત ન થાય. અને પછી પાછી રાત્રે કાગળ લખવા બેસું. મારી વાત તો કારણ કે અધૂરી જ રહી ગયું. અને એ સમય એવો હતો કે પપ્પાજી પત્રના આન્સર આપતા. પણ મારા પ્રશ્ન જ રહેતા. પપ્પા મને કૃપાળુદેવ પાસે મોકલે. કૃપાળુદેવ મને એમ કહે કે પ્રત્યક્ષ સદગુરુ પાસે જા. કૃપાળુદેવના વચનામૃતમાં પાને પાને સદગુરુનું મહાત્મ્ય આવે પ્રત્યક્ષનું. અને પ્રત્યક્ષે પોતાના મોઢે તો એમ કહે નહીં કે હું ગુરુ છું, એટલે એ સ્વીકારે નહીં અને એ મને પાછા કૃપાળુદેવ પાસે મોકલે. આવી જે કસમકસ હતી એ લગભગ 6 થી 8 મહિના ચાલી. અને હું પપ્પાજીને મળી ત્યારે મને એક નવકાર મંત્ર સિવાય કાંઈ નહોતું આવડતું. સંકેત શબ્દ બી મેં ત્યારે ફર્સ્ટ ટાઈમ સાંભળેલું. પણ આ જે રનિંગ બિટવીન ધ કૃપાળુદેવ અને પપ્પાજી, મારા આત્મામાં એક દ્રઢ નિશ્ચય ત્યારે એ થયો કે મને જે શાંતિનું વેદન થાય છે, જે સુખનું વેદન થાય છે, જે આનંદનું વેદન થાય છે, જે મારા પ્રશ્નના જવાબ જ્યાંથી મળે છે, એ પૂજ્ય પપ્પાજી જ છે. અને ત્યારે મને પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીનોપકાર એવો લક્ષ્ય થયા વિના ઉગે ન આત્મવિચાર. તો કે કારણ કે 10 વર્ષની ઉંમરે અમને કૃપાળુદેવના પદ મળેલા, એટલે અમુક વસ્તુઓ જે એમાંથી આપણને સ્પર્શી જતી હોય છે, એમાંથી આત્મસિદ્ધિની આ લાઈન હતી. અને એમ થયું કે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, એટલે સમ શબ્દનો અર્થ એમ થયો મને કે એકેન્દ્રિય એવું વૃક્ષ જે હોય છે ને, એમાં પણ ફળ આવે છે, એમાં ઢગલાબંધ ફળ આવે છે. એ વૃક્ષ એટલું સંશોધન કરે છે અંદરથી બધો જમીનમાંથી અર્ક કાઢીને કે ફળ આપે છે અને એમાં બીજ હોય છે. એમાં એટલા બધા ફળ આવે ને એટલા બધા બીજ હોય કે વળી પાછું એના એટલા બધા વૃક્ષ થઈ શકે. તો જે જ્ઞાની પુરુષ છે એ જ્યારે ધર્મ આરાધન કરી અને કંઈક મેળવે છે ને એ જ્યારે દુનિયાને બોધ આપે છે, સમસ્ત સંસારને, એટલે કે એમના જ્યારે બોધ વચનો એવા ખરે છે, ત્યારે જે સાંભળનાર વર્ગ છે ને એમાં પણ એવું બીજનું રોપણ થાય છે, મોક્ષના બીજનું. તો એમ કે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીનો ઉપકાર, એટલે મને એમ થાય છે કે જે આદિનાથ ભગવાનથી આ પરંપરા ચાલી આવે છે અને એ લોકો એક પછી એક સત્પુરુષને લોકો માટે મૂકતા જાય છે, સંસારના જીવોને મોક્ષ માર્ગે વાળવા માટે. અને એવી રીતે આપણને જ્યારે આપણા દાદા પાસેથી આપણને ખાલી ભાલ મળી શકે, પણ બધું જે જ્ઞાન છે કે જે રિયલ પદાર્થ છે બધું એ તો આપણને આપણા માતા પિતા પાસેથી જ મળે. એમ પ્રત્યક્ષ સદગુરુ પાસેથી જ આપણને મોક્ષ માર્ગ મળે. તો આવો જે મને પ્રત્યક્ષના ઉપકારનું જે વેદન થયું અને સમજણ પડી, ત્યારે બસ મારા આત્માએ ત્યાં એમનો સ્વીકાર કર્યો અને મેં સામેથી કહી દીધું કે હવે તમારા સિવાય કોઈ નહીં. અને ઓફકોર્સ એમણે પણ તમને ઈ જ સેકન્ડ, ઈ જ સમયે સ્વીકાર્યા હશે, એ ક્લિયર છે. હા, પપ્પાએ મને સ્વીકારી તો કદાચ હું મળીને ત્યારથી જ લીધી હતી, પણ જે મારું ન બોલવાનું હતું એમાં પપ્પાએ મને પહેલી જ વારમાં કીધેલું કે તું બોલતા શીખ. અને આમ પપ્પાએ એના ઉપર પછી ઘણું બધું વર્ક કર્યું કે શ્રદ્ધાનું સંકેત તો થઈ જાય પણ પછી અનુભવનું સંકેત બાકી હોય ને. અને એ સંકેત આપવા માટે પપ્પા મને વિવિધ પ્રકારની આજ્ઞા આપતા અને વાંચન કરવાનું કહેતા, પુરુષાર્થ કરવાનું કહેતા. અને એ બધો મારો પુરુષાર્થ પપ્પાની સાથેની જે મારી એક વનનેસ હતી કે મને પહેલેથી એક પૂર્વના સંસ્કાર બળથી એમ થતું કે
ભગવાન મને હું માંગુ એ વસ્તુ આપે એવું મને નથી જોઈતું. મને ભગવાન પોતાના જેવો ભગવાન બનાવ્યા એવું મને જોઈએ છે. વાહ. અને તેથી જ્યારે પપ્પાજી મને મળ્યા અને જ્યારે મને એમની ઉપરનું શ્રદ્ધાન થયું તો મને હર હંમેશ એમના જેવા થવાની જ પ્રબળ ઈચ્છા રહેતી. અને એના કારણે એમનું શાંતપણું, એમનું શુદ્ધપણું, એમનું આનંદપણું એ બધું મને ગમતું. અને એમના જ ભાવમાં રમણતા થતા મારી, અને પ્લસ એમ કે વચનામૃતના વાંચનથી અમુક વસ્તુઓ એમ કે ખીલતી ગઈ. અને પપ્પાએ ખાલી બોલતા શીખ કહીને પપ્પા અટકી ના જાય. પપ્પા એ બોલતા શીખવવા સુધી સાથે રહે. તો એકાદ દિવસ વખતે ગુરુ પૂર્ણિમાનો પ્રસંગ હતો અને મને આગલે દિવસે ભાવ થયા અને મેં પપ્પા સાથે ફોનમાં શેરિંગ કર્યું. પપ્પા મને કહે કે કાલે બોલજે. મેં કીધું નો વે, મને હવે કોઈ ચાન્સ ના આપે, કારણ કે પ્રોગ્રામ તો 1-1 મિનિટના પછી ગોઠવાઈ ગયા હોય, એટલે વચ્ચે હવે હું કહું કે મને 15 મિનિટ આપો તો એટલો ટાઈમ હોય જ નહીં. તો પપ્પા કે એક કામ કરજે, હું જ્યારે વાંચન કરીશ ત્યારે તું એમ કે વચમાં અટકી જઈશ અને હું કહીશ કોઈને કંઈ કહેવું હોય તો કોઈ આવો, મને કે તું આવી જજે. અને તમે સાચું કહો કે તમારું વાંચન હોય, તમારા હાથમાં માઇક હોય અને તમે જ્યારે બધાની સાથે કંઈક તમારી વાતો શેર કરવા એકદમ ઉત્કંઠિત હો, ત્યારે તમને વચમાં યાદ આવે કે તમારે કોઈકને બોલાવવાના છે. પણ ખરેખર પપ્પા કરુણાના સાગર કહો, જ્ઞાનના સાગર કહો, એ વચ્ચેથી અટક્યા અને એમણે કહ્યું કે કોઈને કંઈ કહેવું હોય તો આવો. અને મને એમણે પહોંચાડી દીધી અને બોલતી કરી. આવું 1 નહીં 2 વાર થયું છે કે બીજી એક વાર પણ સેમ આફ્ટર 2-3 વર્ષ થયું કે બરાબર કાર્તકી પૂનમનો સમય અને મને કંઈક આગળ બોલવાનું સૂચ્યું. પપ્પા કે પહેલાં તું બોલજે, પછી હું વાંચન કરીશ. અને જ્યારે પપ્પા પોતાના વાંચનમાંથી કટ કરે ટાઈમ, ત્યારે તો કોઈ ના જ ના પાડે ને. અને આવી રીતે પપ્પાએ મને ધીમે ધીમે બોલતી કરી. આવા તો આંટી ઘણા બધા તમને પુરુષાર્થના બળ મળે એના વચનો પપ્પાએ આપ્યા જ હશે અને એના માટે ઘણી બધી આજ્ઞાઓ આપી હશે. તો એવી કોઈ આજ્ઞાઓ તમે શેર કરી શકો? હા, એકદમ. એમાં જે આ સંકેત છે કે આત્માના અનુભવની જે વાત છે, એના માટે મુખ્યત્વે એમ કે આપણા 3 યોગ છે કે જેનાથી આપણા કર્મ બંધન થાય છે, આપણા આત્માને આવરણ ચડે છે. તો કે એ 3 યોગ છે મન, વચન અને કાયાના. તો પપ્પાજીની એમાં ખાસ એક આજ્ઞા એમ હતી કે મારા મનના પરિણામ શાંત થાવ, મારા વચનના પરિણામ શાંત થાવ, મારી કાયા સ્થિર અને શાંત થાવ અને આત્મ સ્વભાવમાં લીન થાવ. અને આ પ્રયોગના પુરુષાર્થથી ખરેખર જે શાંતિ અને સ્થિરતાની પ્રાપ્તિ થાય ત્યારે એક આપણને બળવાન અનુભવ થાય છે. અને કદાચ મારા એકદમ સોફ્ટ અને ટિમિડનેસને કારણે પપ્પા મને ડાયરેક્ટલી કોઈ એવા બોધ નથી આપ્યા, પણ આમ ઇનડાયરેક્ટલી કંઈક વસ્તુ સહજપણે કરાવી છે. અને એટલી બધી સહજપણે અને ઘણી બધી વસ્તુઓ કરાવી છે કે જ્યારે મેં આફ્ટર 15 years રત્નકરણ શ્રાવકાચાર કરીને, શ્રાવકાચારનો એક બુક છે, એ મેં વાંચ્યું. એમાં ઘણા બધા શ્લોક છે, લગભગ 50 કે 100 હશે. પણ દરેક શ્લોકમાં મને એમ થયું કે આ દરેક વસ્તુ મારા આત્માએ કરેલી છે, આ દરેક પ્રયોગ, અને એ પણ સહજ હસતા રમતા. એટલે કેટલું અદ્ભુત રીતે પપ્પાજી આ બધું કરાવી લેતા હોય અને આપણને ખબર બી ન પડતી હોય. હા, એનું હું તમને એક એક્ઝામ્પલ આપીશ કે એકવાર અમે હોટલમાં જસ્ટ સાથે ગયા હતા અને કોફી અને સેન્ડવિચ લીધા. સાંજનો ટાઈમ હતો. બહાર નીકળ્યા તો મેં પપ્પાજીને સહજ મારા મોઢામાંથી નીકળ્યું કે થેન્ક યુ પપ્પા. તો મને કે મને આવો થેન્ક યુ નથી જોઈતું. તો મેં કીધું કેવું થેન્ક યુ જોઈએ છે? તો મને કે આખી રાત જાગજે. ઓકે. અને મારી લાઈફમાં મારે તો દર્શનાવરણ કદાચ એટલું ભારે હતું કે મને ઊંઘવું બહુ જ ગમે. અને હું લગભગ 8 થી 10 કલાકની મારી ઊંઘ એમ વધારે. અને કોઈ દિવસ મેં રાતે જગો નહોતો કર્યો ત્યાં સુધીમાં, એક પણ નહીં. નો નવરાત્રી, નો મૂવી, નથિંગ, કે નો ફ્રેન્ડ્સ, કે મેં એક રાતે જગો એક કર્યો જ નહોતો. ઓકે.
અને એ દિવસે મારે જાગવાનું હતું. તો તમે જાગ્યા? હા. ઓકે. જે આપણને મીન્સ એક આત્મ સ્વરૂપમાં રહેવા માટે એક આત્માના ગુણ સાથેનો જે એક આપણને એક મંત્ર મળે છે કે જેની સ્મૃતિમાં આપણે હું આવો છું એમ આપણે કહીએ છીએ હા. કે હું જ્ઞાન સ્વરૂપ છું, હું શાંત સ્વરૂપ છું. એ મંત્રના સહારે એ હું લખતી ગઈ. એની પણ મને રીત શીખવાડેલી. ઓકે. મંત્ર સ્મરણ કેવી રીતે કરવું. એટલે પપ્પાજી ઘણી નાની નાની ટિપ્સ ઝીણવટથી ને બારીકાઈથી આપણને સમજાવતા કે મંત્ર સ્મરણ જ્યારે તું કરે તો પહેલાં બોલવું, પછી લખવું, પાછું લખીને પોઝ આપવું, પછી બોલવું, પછી લખવું. અને આવી રીતે મારી આખી રાત એ મંત્ર સ્મરણના ભાવમાં ગઈ. એટલે કે એક પ્રકારની એકદમ શાંતિ અને સ્થિરતામાં. અને ખરેખર ત્યારે મને સવારે એક પ્રતીતિ મળી. ઓકે. અને પ્રતીતિ તો મળી, બીજું મારામાં એક કોન્ફિડન્સ આવ્યો કે હું જાગી શકું છું, હું આત્મા છું. અને આ જે નિંદ્રાધીન થવાની જે ટેવ હતી એની પર એક બ્રેક આવી. ઓકે. તો આંટી આ તો એક પ્રસંગ થયો. આઈ એમ શ્યોર આવા ઘણા બધા પ્રસંગ થયા હશે. ઘણા બધા થયા છે પ્રસંગો. અને એટલે અત્યારે હું એમ કહીશ કે એ પ્રસંગોમાંથી જે મને ખાસ જે મારા જીવનમાં મને કામ લાગ્યા છે અને ખૂબ જ સ્પર્શી ગયા છે, એવો એક આ પપ્પાજીના બિઝનેસનો પ્રસંગ હતો કે જ્યારે એ લોકોના કારખાનાઓમાં મીન્સ પ્રોબ્લેમ્સ હતા અને યુનિયનની ને વર્કર્સની મિટિંગ કરીને પપ્પાજી ઘરે રિટર્ન થતા હતા અને હું ત્યારે ઘરે રાહ જોતી હતી પપ્પાજીની. અને એક વસ્તુ અહીંયા હું ખાસ એ કહીશ કે પપ્પાજીને જ્યારે ધર્મ મળ્યો અને એમના જે આચરણમાં આવ્યો એ એક બહુ જ અદ્ભુત ઘટના કહેવાય કે એમના ઘરના દરવાજા દરેક માટે જાણે ઉઘડી ગયા. જે જીવ મોક્ષમાર્ગી હોય એ આવી શકતો. એ ફક્ત આવતો જ એટલું નહીં, મમ્મીજી માટે બી કહીશ કે એ ખરા અર્થમાં સધર્મચારીણી. કે પપ્પાજી તો બધાને બોલાવે પણ આવનાર દરેક વ્યક્તિને એ જે ટાઈમે આવ્યો છે એને અનુરૂપ કોઈ સવારના બ્રેકફાસ્ટમાં હોય, કોઈ લંચમાં હોય, કોઈ સાંજના બ્રેકફાસ્ટમાં હોય, કોઈ ઇવનિંગના ડિનરમાં હોય. અને મમ્મી એ લોકોને એ જ વસ્તુ ફૂલફિલ કરતા એકદમ પ્રેમથી. મેં કોઈ દિવસ એમને કંટાળેલા નથી જોયા. સાચી વાત છે. એટલે અને પપ્પાજીએ કેવી આત્મીયતા કે સામેવાળા સાથે કેળવી હશે કે મારી ઉંમર અને પપ્પાજીની ઉંમર, સ્ટેટસ, એજ્યુકેશન અને દરેક રીતે જોઈએ તો વાસ્ટ ડિફરન્સ દેર ઇઝ. અને તો પણ જ્યારે મને એ વસ્તુનું એટલે ત્યારે એમ થાય છે કે જ્યારે પપ્પાજીનું આ થયું, જ્યારે પ્રસંગ બન્યો કે હું એમને સહજતાથી મેં પૂછ્યું. એટલે એક લેણદારનો ફોન હતો. ફોન મૂક્યા પછી મેં પૂછ્યું કે તમે આ પૈસા કેવી રીતે ચૂકવશો. ઓકે. આજે જ્યારે હું વિચારું છું 35 વર્ષ કદાચ પછી આ પ્રસંગ, તો મને એમ થાય છે કે શું હું જ્ઞાની પુરુષને આવો કોઈ પ્રશ્ન પૂછી શકું એમ. પણ પપ્પાજીએ પોતાનું જ્ઞાનીપણું ક્યાંય દેખાડ્યું જ નહોતું. એ આપણી સાથે આપણા જેવા થઈ જતા હતા અને તેથી આપણે હૃદય ખોલી શકતા હતા. અને આ પ્રશ્નનો જે જવાબ છે, પપ્પા જે જવાબ આપતા એ સામેવાળાને આત્મા સમજીને જવાબ આપતા. એ નાનો છે, એ શું સમજે, એવા કોઈ એમને વિકલ્પો જ નહોતા. અને એમણે કહ્યું કે જેમ આત્મા તો નીલ છે, જેમ લેણદાર આવ્યા છે તો કોઈ દેવા પણ આવશે. ઓકે. ખાલી ખાલી ધીરજથી સમયની રાહ જોવાની છે. અને એ આન્સર વખતે એમનો જે ટોન હતો એ એટલો બધો સહજ અને સ્થિર હતો કે ત્યારે મને પપ્પાજીના આત્મના સ્વભાવની દ્રઢતા, એનું જે જ્ઞાન, આત્મજ્ઞાન કહીએ આપણે, એ નિર્મળ દેખાયું. પ્લસ સિદ્ધાંતોની સમજણ પડી. કર્મના સિદ્ધાંતો એમણે કેટલા પચાવ્યા હશે, તો એ આટલી ધીરજ પણ ત્યાં સામે રાખવા તૈયાર છે. અને જરાય એમાં એવું નહોતું કે કોઈ દેણદારને પૈસા નથી ચૂકવવા કે ભાગી જવું છે. ખૂબ શાંતિથી એ બધાને ચૂકવવાની પણ એમની જે ભાવના હતી એના બી મને એ ટોનમાં, એ આન્સરમાં દર્શન થયા, જે મને મારા આત્માને બહુ જ સ્પર્શી ગયેલી વસ્તુ છે. આજે આપણે કોઈ સાથે ઋણ ચૂકવવામાં આપણે
આનાકાની કરતા હોઈએ છીએ. જ્યારે પપ્પાએ તો, અને આપણે ઋણમાં કોઈની સાથે આપણે છે ને કોઈને કોઈનું કઈ લેવા બી તૈયાર નથી, કારણ કે કદાચ આપણે ભવિષ્યમાં એને આપવું પડશે તો, એટલે એ ચૂકવવાનો ડર છે, એટલે આપણે કોઈને કઈ નો થેન્ક યુ કહે જ બધાને. પણ પપ્પાજી તો બધાને સ્વીકારતા, અને ઉલટાનું એમણે તો કેટલા સાથે ઋણ બાંધ્યું, અને બાંધ્યું ને ચૂકવી પણ દીધું, કે એવું ચૂકવ્યું કે ઓલાને એની ધરી પર ફરતો કરી દે. બીજા કોઈ પ્રસંગ આંટી, આઈ એમ શ્યોર ખૂબ ખજાનો છે તમારી પાસે, અને એના થકી જ પપ્પાજીને ઓળખી શકશું. તો બીજા કોઈ હજી પ્રસંગો આવા? આવો એક પ્રસંગ હતો કે સાંજનો ટાઈમ હતો ને પપ્પાજી ઘરે આવ્યા, તો પપ્પાજીએ પૂછ્યું છોકરાઓ ક્યાં છે. ઓકે. તો મમ્મીજીએ કીધું કે અચાનક એ લોકોનો પિક્ચરનો પ્રોગ્રામ થયો એટલે ગયા છે. તો કે જમવાનું એ લોકો, તો કે બગડશે એમ. એ જે પપ્પાને કોઈ વસ્તુનો બગાડ થાય એ જરાય ન ગમતું, પણ ડિરેક્ટલી છોકરાઓને એમણે કીધું નહીં હશે, કે વળ્યા નહીં હશે, પણ એમણે મમ્મીજીને એવું કીધું કે તારે મને એમ કે રાતે જે સાંજે જમવાનું વધે ને તારે સવારે મને બ્રેકફાસ્ટમાં આપવાનું. ઓકે. અને મેં તો એ વચન સાંભળ્યું, અને એનો ત્યારે ને ત્યારે તો કોઈ મિનિંગ મને સમજાયો નહોતો, પણ ઘરે ગઈ અને મેં બીજે દિવસથી મારી પ્રેક્ટિસમાં મૂક્યું કે સાંજનું વધેલું થેપલું મારે નાસ્તામાં લેવું, સાંજની વધેલી ભાખરી મારે નાસ્તામાં લેવી. અને ધીમે ધીમે એમાંથી એક એક જાણે રહસ્યો નીકળવા માંડ્યા. ઓકે. એટલે આપણે જે સાંભળીએ છીએ ને જ્ઞાની પુરુષના વચનો, તો કૃપાળુદેવનું એક વચન છે કે મારું કહેલું કોઈ ધાકડ માનશે કે, એટલે કે એમાં કોઈ બી કાંઈ જાતનો ક્વેશ્ચન કે વિકલ્પ કર્યા વગર કોઈ મારું કહેલું માનશે. એટલે કે સત્પુરુષની આજ્ઞા સાંભળવામાં નહીં, એને ઉઠાવવામાં તમને જે અદ્ભુત પરિણામ મળે છે ને, એની એક અલગ મજા છે. તો કે મેં જ્યારે આ વસ્તુ કરવા માંડી ત્યારે મને થયું કે આ વાસી મને ગમતું તો નથી, તો બીજે દિવસથી થોડું ઓછું બનાવું. જ્યારે હું ઓછું બનાવું છું ત્યારે મને થયું કે મારા સમયનો બચત થાય છે, મારા મસાલા બચે છે, મારો લોટ બચે છે, તેલગી બચે છે. થોડા વખત પછી મને સમજાયું કે મારી તબિયત સારી રહે છે, વાસી નથી ખવાતું. તો પછી મને થયું કે આ ડૉક્ટરના બિલ ને બધું બચે છે, તો બચતને હું સારા કામમાં વાપરી શકું છું, તો કંઈક દાન પુણ્ય કરી શકું છું. પછી સમજો કે કોઈ વાર વધી જ પડે તો વધેલું હવે મારે ખાવું તો નથી, તો તરત એનું દાન થઈ જાય છે કે ચલો કોઈ ગરીબને જઈને તમે આપી દીધું, તો તમારો પુણ્યનો પણ વધારો થયો, તમે વાસી ફેંકી પણ નહીં દીધું. તો એમ મને પપ્પાજીની એ આજ્ઞા, એક સાધારણ વચન વાતચીત સાંભળવામાં મને ઘણો જ ફાયદો દેખાયો, કે પુણ્ય દેખાય છે, અહિંસા પળાય છે, બચત થાય છે, નિરોગી રહેવાય છે, એવા અનેક ફાયદા મને ત્યારે જણાયા. એક્સેલન્ટ. યસ. સો આંટી, ક્યારેક એવું બને કે પપ્પાજીની કોઈક આજ્ઞા મળી હોય તો એમ લાગે કે આવું કેમ પપ્પાએ કીધું હશે. આઈ એમ શ્યોર તમારી સાથે પણ એવું થયું હશે, તો એવું કંઈક શેર કરશો? હા, એટલે પપ્પાજી ઇઝ વેરી સ્ટ્રોંગ પર્સનાલિટી, પ્લસ આત્મજ્ઞાની છે, તો ત્યાં તો વીરત્વ પ્રગટે જ. તો એકવાર અમારા ઘરે એવો ઇન્સિડન્સ બન્યો કે અમે લોકો ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા હતા, અને જૂના જમાનામાં લોકોનું એવું હોય કે તપેલામાં બધું શર્ટ બર્ટ ઉકાળે, વ્હાઈટ કપડાં, બ્લીચિંગ નાખે અને ચોખ્ખા ચણાક કરે. અને એ વખતે તપેલું મૂક્યું હોય ત્યારે જેટલા કપડાં હોય બધા એક સાથે ઉકાળે લોકો. તો મારા પપ્પાએ બધા શર્ટ પેન્ટ બધું ઉકાળી અને અમે લોકોએ નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર તારમાં નાખેલું. હવે બપોરના અમે બધા સૂઈ ગયા 2 કલાક, એમાં બધા જ કપડાં એક સાથે ઉપડી ગયા. ઓહો. અને મારા પપ્પા જે, એમને જ્યારે ખબર પડી તો હી સાઉટેડ ટુ મચ. અને મારા પપ્પા બી, એટલે ઉગ્રતામાં તો જીવ ઉગ્રમાં પરાકાષ્ઠા પર પહોંચે, તો કે તમને બધાને પણ ઝેર પાઈ દઉં ને હું એ ઝેર પી જાઉં, એમ કે આવા તમે બેદરકાર છો. લાઈક જસ્ટ હી ઇઝ સાઉટેડ ટુ મચ. અને એ તો પોતાની ઓફિસે જતા રહ્યા, અને હું દોડી પપ્પાજી પાસે, સંકટ સમયની એક જ સાંકળ. એટલે મેં ફોન કર્યો પપ્પાજીને કે આજે અમારે ત્યાં આવો પ્રસંગ બન્યો છે. તો પપ્પાજી તો એઝ ઇટ ઇઝ એકદમ કામ,
શાંતિ, શાંત, એકદમ શાંતિ. અને ઉપરથી મને કહે કે તારા પપ્પા આવે ને ત્યારે એમને કહેજે કે ચામડી ઉતરડી જાય ને તો પણ એક પણ વિકલ્પ ન થવો જોઈએ. ઓકે. આ તો પેલું સિંહની બોર્ડમાં હાથ નાખવાનું શીખવાડે પપ્પા આપણને. એટલે બપોરનો ટાઈમ હતો, હું ઘરે ગઈ અને એ વચન હું જ વિચાર્યા કરું અને મને એમ થાય કે આ કેવી અલિપ્તતા અથવા આ કેવો ગુણ એમ કે કાંઈ પણ થાય તો મને કાંઈ ન થવું જોઈએ અથવા આત્માને કાંઈ ન થવું જોઈએ. અને કન્ટિન્યુઅસ પપ્પાએ કીધેલું વચન જે મારા પપ્પા માટેનું હતું એ હું લખવા બેઠી મંત્ર સ્મરણની જેમ. અને પુરુષોને એક ફાયદો છે જેન્યુઇન કે એ લોકો જ્યારે ઓફિસ જાય ને આવે ને ત્યારે બધું જ ભૂલી ગયા હોય, ઘરે જ શું કહીને ગયા જ નહીં અને ઘરના માણસો ફડફડ થયા કરે. હા. મારા પપ્પા તો આવ્યા સાંજે, જમ્યા અને જમીન સૂઈ ગયા. પણ પપ્પાજીના આ વચનથી મારા આત્માને એક ખૂબ જ અનેરો ફાયદો થયો કે કંઈ પણ બને તો મારો આત્મા તો એટલો સ્ટ્રોંગ હોવો જ જોઈએ કે મને કાંઈ ન સ્પર્શે. અને ખરેખર સાચું પૂછો તો આત્માને કાંઈ કરતાં કાંઈ સ્પર્શતું જ નથી. એ જે અજર અમરપણાનો જે એક અનુભવ છે કે સમજણ છે, એ અનુભવ તો હું નહીં કહું પણ સમજણ મને જરૂર ખીલી કે આત્મા આવો હોવો જોઈએ. અને એ આજ્ઞા તમારા પપ્પાને આપી હતી એ ટાઈમ પર તો પપ્પાજીનું કેવું દીર્ઘ દ્રષ્ટિકોણ. તો તમારા ફેમિલી મેમ્બર્સ તમને પુરુષાર્થમાં બહુ હેલ્પફુલ રહ્યા છે. કોઈ બીજા ફેમિલી મેમ્બર જેને તમારા પુરુષાર્થમાં વેગ અપાયો હોય? હા, એમાં એકદમ અમારા ફેમિલીમાં સૌથી ઇન્સ્પાયર્ડ પર્સન હોય ને તો એનું નામ છે દીનાબેન. કારણ કે એ પપ્પાજીની ઓફિસમાં કામ કરતા અને સતત પપ્પાજીના પરિચયમાં રહેતા, એટલે એમને ઘણા પપ્પાજીને નિકટથી જોવાનું, એમની આજ્ઞાઓને આચરવાનું વગેરે ઘણા જ એમને પ્રસંગો બન્યા છે. એવરી શિબિરમાં સી વેન્ટ વિથ પપ્પાજી. અને એને કારણે મને સહજ એવી રીતે લાભ મળ્યો કે હું તો પરણીને સાસરે વહી ગઈ હતી અને પપ્પાજીનું જ્ઞાન બહુ નિર્મળ છે એટલે એમને તો દેખાતું હોય કે આ જીવ ક્યાંક સંસારમાં પડ્યો છે, વિભાવમાં પડ્યો છે, કસાયમાં પડ્યો છે ને આને બહાર કાઢવાનો છે કે બચાવવાનો છે. તો પપ્પાજીનો એક દિવસ ફોન આવ્યો મને કે દીના શું કરે છે? અને મારા મનમાં ફર્સ્ટ તો વિચાર આવ્યો કે તમારી ઓફિસમાં કામ કરે છે, તમને ખબર, તમને મળે છે, મને કેમ મળે છે? પણ પપ્પાજીને તો એવું કહેવાય નહીં ને. અને પપ્પાજી કે તો ફટાક દઈને કરવાનું જ હોય. એટલે જેવો પપ્પાનો ફોન મૂક્યો કે મેં દીનાને ફોન કર્યો. દીના શું કરે છે? તો દીનાનું કામ તો એકાઉન્ટ્સ લખવાનું હતું, બરાબર. પણ એણે મને એમ કીધું કે હું વચનામૃત વાંચું છું. મને નવાઈ લાગી. એટલે એમ એ નવાઈ જે મને લાગી એટલે મારું ધ્યાન ગયું કે એકાઉન્ટ્સ કરતાં કરતાં બી જો વચનામૃત વાંચાય તો મારે રોટલી વણતા વણતા તો મારું કામ તો પેલું ક્લેરિકલ કહેવાય. એટલે એ જોમાં હું તો મારું કંઈ પણ આરાધન પદ ગાવાનું સ્મરણ કરી શકું છું. એમ મારો પુરુષાર્થ સ્ટાર્ટ થયો કે રોટલી ચલાવતા ચલાવતા મન તો છૂટું રહે છે, એ તો હાથનું કામ છે, તો મારે પદ ગાવાનું છે. અને મારા ભક્તિના પદની સ્ટાર્ટ થઈ. અને આમ પણ મને પપ્પાજીએ કીધેલું એક આ આજ્ઞા પણ પપ્પાજીની બહુ ઇમ્પોર્ટન્ટ આવેલી જ્યારે મારા એન્ગેજમેન્ટ થયા. ઓકે, કે નિત્યક્રમ મોડે કરજે. અને મારી લાઈફમાં મને આ ડિફિકલ્ટી હતી કે મને જો કવિતાના સવાલ જવાબ પૂછવામાં આવે તો મને પૂરા માર્ક્સ આવડે, કારણ કે મેં સમજીને ગ્રહણ કરેલું હોય, પણ મને મગઅપ કરવાનું મને બિલકુલ ન ફાવતું. અચ્છા. અને પપ્પાએ મને નિત્યક્રમ મોડે કરવાનું કીધું. કીધું એટલે મેં સ્ટાર્ટ કર્યું અને ઘણો પુરુષાર્થ કર્યો. ઘણો પુરુષાર્થ નહીં કહું, થોડો પુરુષાર્થ કર્યો કારણ કે પદ મોઢે નહોતા રહ્યા ત્યારે. પણ જે 2 લાઈન આવડતી એ હું ગાયા જ કરતી કન્ટિન્યુઅસ, વિચ હેલ્પ્સ મી લોટ ઇન માય મેરેજ. અચ્છા. કારણ કે મારા ઘરમાં છે ને હકીકતમાં અમે 3 જ માણસો હતા અને કામ ખાસ નહોતું, પણ છતાંય સાસરું એટલે સાસરું. હા, એટલે બુક લેવાનો ટાઈમ ન મળે. એટલે હરતા ફરતા કે કામ કરતા કરતા જે કરો એ, તો એ જે પદ મોડે કરવાનું હતું એ મારું ખૂબ મને હેલ્પફુલ થયું.
અને એમાં પછી આ દીના શું કરે છે, હા એણે પાછું મને એ વસ્તુ મારી આજ્ઞા પાછી પુનર્જીવિત કરી. હા અને વળી પાછું પપ્પાનો થોડો દિવસ થયો તો મને કે દીના શું કરે છે. વળી પાછું મેં દીનાને ફોન કર્યો, શું કરે છે? તો મને કે આત્મસિદ્ધિ કરું છું. અરે વાહ. અને પછી તો છે ને હું ફ્રેન્કલી કહું, જાસૂસ પેલો કરમચંદ આવતો હતો ને, જાસૂસ કરમચંદ, એમાં હું દીનાની પાછળ જ પડી ગઈ, દીના શું કરે છે. અને લિટરલી મને પપ્પાએ ઇનડિરેક્ટલી ઘણો બધો પુરુષાર્થ એ રીતે કરાવ્યો કે દીના શું કરે છે. અને મને દીનાબેન તરફથી કાંઈ ને કાંઈ એવું પપ્પાનું એને જે બોધ મળ્યો હોય એ મને મળવા માંડ્યો. પપ્પામાં એને કાંઈ જોયું હોય, એનો પોતાનો કંઈ પુરુષાર્થ ચાલતો હોય, એ વસ્તુ મને મળવા માંડી. આવી રીતે અદ્ભુત પુરુષાર્થ પપ્પાએ કરાવ્યો. તો આ જ રીતે આંટી, જેમ તમે પદોની વાત કરી, એટલું ખ્યાલ છે કે તમને અપૂર્વ અવસરનું બહુ જ છે, તો એની પાછળનું પણ કંઈક રહસ્ય હશે ખરા? અપૂર્વ અવસર તો અપૂર્વ અવસર જ છે ને. કે જેમાં મોઢે કરવાનું છે એ પપ્પા જે મને આફ્ટર સમ ટાઈમ્સ આપ્યું હતું કે અપૂર્વ અવસર મોઢે કરજે. અને પપ્પાજી કે એટલે મેં સ્ટાર્ટ કર્યું. 2 મહિના કન્ટિન્યુઅસ આઈ એમ ડુઈંગ અપૂર્વ અવસર. બરાબર. પણ 12મી કડીથી આગળનું મને યાદ ન રહે, એ હું સિમ્પલી વાંચી જાઉં. 12 કડી સુધીનું મોઢે થઈ ગયું. 2 મહિના એટલે લાઈક કોઈ જીવ આદુ ખાઈને પાછળ પડ્યું ને એવી રીતે આઈ એમ બિહાઇન્ડ અપૂર્વ અવસર. અને ખરેખર એમ કે અપૂર્વ અવસરની જે કડીઓ છે એમાં મને એક એક લાઈનના અર્થ એમ નહીં, મને એમાં ભગવાનના જીવન ચરિત્ર દેખાતા અને ભગવાનના ગુણો દેખાતા. જેમ કે બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ ક્રોધ નહીં, તો એ લાઈન નથી. ત્યાં મહાવીર ભગવાનનું જીવન ચરિત્ર છે, ત્યાં આખું પાર્શ્વનાથ ભગવાનનું જે જીવન ચરિત્ર છે, તો એ જીવન ચરિત્ર દેખાતા કે એમની ઉપર કેવા કેવા ઉપસર્ગો થયા છે અને એ વખતે એમણે કેવા કેવા સંભાવ રાખ્યા છે. અને એવી રીતે એ જે બધી લાઇન્સો છે એમાં મને આખું બધાના જીવન દેખાતા, ચરિત્ર દેખાતા. અને પ્લસ એમ થતું કે આ જે બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે છે એ આપણને એમ કહે ને કે આપણે બેચલરની ડિગ્રી પ્રાપ્ત કરી એટલું આપણું તમે ત્યાં પહોંચ્યા, કે તમને એક આપ્યું છે કે આ લક્ષ્ય છે કે અહીંયા સુધી તમારે આટલું સહન કરો ત્યારે તમે એને ક્રોધ ઉપર તમારો વિજય થયો. બરાબર. પણ પછી એનું ટોપ શું, તો કે પાછા નેગેટિવ પોઝિટિવ વચ્ચે તમારો બેલેન્સ રહે છે. ત્યારે વળી પાછા એમ કે બહુ શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, તો દેટ ઇઝ ધ ટોપ લેવલ. એમ એક લેવલ છે કે જ્યાં તમે રીચ કરો છો ને એક લેવલ છે કે જે ટોપ છે. એમ તો એ લેવલ ડિફરન્સ પણ દેખાણા અને ખૂબ જ સારું લાગતું. પણ જે પાછળનું યાદ ના રહેતું એટલે મેં પછી પપ્પાજીને પાછો ફોન કર્યો કે આ મને યાદ નથી. તો પપ્પાજી મને કહે કે હવે મૂકી દે, દશા આવશે ને ત્યારે થશે. ઓકે, મેં તો મૂકી દીધું, મને ખબર નહીં ચોપડી પણ ક્યાં વહી ગઈ. પણ વળી પાછું વર્ષ પછી એ જ વસ્તુ રિપીટ થઈ. પપ્પા કે બહુ પુણ્ય કર્યા, અરે અપૂર્વ અવસર કરજે. વળી આઈ રીસ્ટાર્ટ. તો મને એક વસ્તુ સમજાણી કે જેમ આપણે ખાવાનું ખાઈએ છીએ પછી એનો એક પચનનો ટાઈમ હોય છે, એવી રીતે જે પુસ્તક આપણે વાંચ્યું છે અને આત્માને આપણે જે ખવડાવ્યું છે, તો આત્મા અંદર કંઈક ચર્ન કરે છે. અને એ ચર્ન કર્યા પછી જે પાછો તમે એને જ્યારે એ રીસ્ટાર્ટ કરો છો ત્યારે પાછું કંઈક તમારા માટે દરવાજા ખુલે છે. અને મને એવું હતું કે પછી આખું સડસડાટ યાદ રહી ગયું વિધિન ફ્યુ ડેઝ. અને ત્યારે એમ થાય કે આત્મા કામ કરે છે. જે ઘણીવાર કહેવામાં આવે છે ને કે રાતે સૂતી વખતે તમે આ કરીને સૂવો, તમારું ઊંઘમાં પણ કામ થશે. તો એ વસ્તુ મને થયું કે હા, આ વસ્તુ સાચી છે, આત્મા કામ કરે છે. એટલે કે જે એ આત્માના જે ક્વોલિટીઝ છે ને એનું એક પ્રૂફ મળ્યા કરે અંદર. અને શરૂઆતમાં મને એમ થતું કે 12મી કડી સુધી પુરુષાર્થ કર્યો પછી ફળ આપવાનું કામ તો ભગવાનનું છે ને. તો મને એ પાછળની કડીમાં ઇન્ટરેસ્ટ નહોતો આવતો. પણ જ્યારે આ સેકન્ડ ટાઈમ રીડિંગ કર્યું ત્યારે ઊંધું થઈ ગયું કે પાછળની કડીમાં મને એટલો બધો કૃપાળુદેવ પ્રત્યે અહોભાવ આવ્યો કે આમાં એમણે આપણને સાક્ષાત મોક્ષ આપ્યો છે. આખી જે આત્મદશા જે છે વર્ણવી છે કે આત્મા આમ છે. અને જ્યારે તમને કોઈ ફળ દેખાય તો તમને લટકવાનું, કૂદકા મારવાનું મન થાય ને. તો એવી રીતે પછી તમારો પુરુષાર્થ વધારે સારો થાય જ્યારે તમને ફળની સમજણ આવે. કોઈ ડૉક્ટર બને છે કે એન્જિનિયર બને છે એ એમ શા માટે ધારણ કરે છે?
કારણ કે કદાચ એને ડૉક્ટર પાસે ખૂબ પૈસા દેખાય છે, ખૂબ સાહેબી દેખાય છે, તો એ ડૉક્ટરનું એમ ધારણ કરે છે. એવી રીતે અહીંયા પાછળની જે અપૂર્વ અવસરની ગાથાઓ છે એમાં અદ્ભુત એવું આત્મદશા, સિદ્ધની દશા કહો, શુદ્ધ દશા કહો, એનું જે વર્ણન છે એ જ્યારે સમજમાં આવ્યું ત્યારે એકદમ જ પુરુષાર્થનું બળ પ્રગટ્યું. અને એ પુરુષાર્થ કેટલું સહજતાએ પપ્પાએ તમારી પાસે કરાવી દીધું. દેટ ઇઝ એન એક્સલન્ટ. આંટી, કોકવાર વ્યવહારે પપ્પાએ કોઈ ટિપ્સ આપી હોય કે આજ્ઞા આપી હોય, એના રિલેટેડ કંઈ શેર કરશો? વ્યવહારમાં હું મારા સન માટે જે મને કહ્યું છે 2-3 વાર, એ બહુ જ ઉપયોગી નીવડ્યું છે મને. ઓકે. કે એક તો મને એમ કીધેલું કે જ્યારે 1 વર્ષનો હતો ત્યારે કે એને તું નાનું બાળક છે એમ નહીં સમજતી, ઓકે. તારા સમાન આત્મા છે એમ જોજે એની સામે, અને એમ કે રોજ રાત્રે એને એક વાર્તા કહેજે. ઓકે. અને એ જે વાર્તાનો જે નિયમ હતો એ તો બાળકને આપણે એક કહીએ તો એ બીજી ત્રીજીની ડિમાન્ડ કરે જ. હા. એમ અમારો વાર્તાનો દોર ચાલતો. અને પ્લસ એ વાર્તાનું જે હતું એ અમારું એ 20 વર્ષનો થયો ને ત્યાં સુધી ચાલ્યું. કે જેમ જેમ એ મોટો થયો એટલે 5th આવ્યો પછી તો બાળક એટલું બધું ટ્યુશનના અને બધાના ચક્કરમાં હોય કે ખાલી જમતી વખતે જ આપણી પાસે હોય 2 વાર. બરાબર. અને ત્યારે પણ હું છાપા ન્યૂઝપેપરમાં કે ક્યાંયથી પણ મેં વાંચેલી એક સ્ટોરી હોય ને એની અમારે આપલે થઈ જતી. હા. અને એને કારણે એનામાં ઘણું શાંતપણું અને વાઇસપણું સમય જતાં દેખાણું. અને સેકન્ડ થિંગ, એક પ્રસંગ એકવાર એવો બનેલો કે અમે વવાણિયા શિબિરમાં હતા અને અમારો વેરી ફર્સ્ટ ડે હતો અને અમે પપ્પાજી પાસે એ મારી સાથે આવ્યો કે મારે મંત્ર જોઈએ છે અને એણે મારો ઓઢણીનો છેડો પકડેલો. અચ્છા. અને અમે રૂમમાં એન્ટર, ત્યાં પપ્પા તો સામે બેઠેલા, એમણે આ વસ્તુ નોટિસ કરી અને એમ કીધું કે મમ્મીનું પલ્લું છોડી દે તો આપું મંત્ર. અચ્છા. સાગર મારી આંગળી પકડી, અબાઉટ ટર્ન, ચાલ. હા. હી ઇઝ નિયરલી 6-7 years old. અચ્છા. અને અમે રૂમની બહાર નીકળી ગયા. વેરી ફર્સ્ટ ડે ઓફ શિબિર. મને એક વિચાર આવ્યો કે પપ્પા તમે આને મંત્ર આપ્યો હોત તો સારું હતું. પછી થયું કે નહીં, પપ્પાએ જે કર્યું છે એ બરાબર. ત્યાં અમે 10 દિવસની શિબિર હતી. એક પણ દિવસ મેં સાગરને ન કીધું કે તું મંત્ર લેવા જા, ન મેં પપ્પાને કીધું કે તમે મંત્ર આપો. ધ મિરેકલ ઇઝ એટ ધ સ્ટેશન ઓફ બોરીવલી. અચ્છા. ત્યારે પપ્પા યંગ હતા. બોરીવલી સ્ટેશને 10 મિનિટ ગાડી ઊભી રહેતી. અમે બધા બોરીવલીના મુમુક્ષુ ઉતરીએ, 1 by 1 વી પપ્પાને વંદન કરીએ. તો મારી પાછળ હતો સાગર અને મેં વંદન કરીને અમે લોકો લાઈનમાં ઊભા રહીએ. તો સાગરે પપ્પાને વંદન કર્યા, એ બધા કરતા હતા. અને પપ્પાએ પૂછ્યું કે સાગર તારે મને કેવી રીતે વંદન કરવાનું? હી જસ્ટ હગ ટુ પપ્પા. અરે વાહ. ત્યારે મારા માટે એ વસ્તુ આજે પણ પ્રશ્ન છે કે આ પપ્પાએ એને કેવી રીતે શીખવાડ્યું, આ કયો પ્રેમ અને કેવો પ્રેમ એમ. અને થર્ડ થિંગ ઇઝ સાગરની લાઈફમાં જે આ બની કે મોક્ષમાળા. અને નહીં, થર્ડ થિંગ ઇઝ દેટ વેન હી ઇઝ ઇન 6th, 12 years old, કે સત્સંગમાં એક વચન આવ્યું કે મારી બુદ્ધિને કંઈ આવડે કે ના આવડે, મારા આત્માને બધું આવડે છે. અચ્છા. સાગર ઘરમાં એકનું એક ચાઇલ્ડ અને બધા મોટા, એટલે બધા જઈને બહુ જ પેમ્પર્ડ ચાઇલ્ડ, એટલે એનો કોન્ફિડન્સ બિલ્ટઅપ નહીં જરાય. તો એ બધું એને ભણાવ્યું હોય, બધા આન્સર્સ એને આવડતા હોય, અને જ્યારે એક્ઝામ આપીએ એટલે આપણે એને આમ અપ ટુ ડેટ તૈયાર કર્યો હોય, 4 પેન્સિલ શાર્પન કરીને પેન્સિલ બોક્સ આપ્યું હોય ને જાય, અને ઘરની બહાર પગ મૂકે કે મને અંડો આવશે એક્ઝામમાં. અને જ્યારે આ જેવું આ સત્સંગમાં જે આ વચન જ્યારે આવ્યું, આઈ ટુક હિમ, એનો કોલર પકડ્યું અને મેં એને કૃપાળદેવ પાસે ઊભો રાખ્યો અને કીધું કે બોલ 5 વાર કે મારી બુદ્ધિને કાંઈ આવડે કે ના આવડે, મારા આત્માને બધું આવડે છે. એન્ડ હી વેન્ટ ટુ ધ સ્કૂલ. એનું એક્ઝામ હતું, એની પેન્સિલ અટકી એક જગ્યા પર, આ વચન હાજર થયું. અરે વાહ. અને જે ટેન્શન હશે માઇન્ડમાં એ રિલીઝ થયું અને એની પેન ફરીથી ચાલી એન્ડ પેપર ઇઝ ફૂલ માર્ક્સ. એટલે કે જ્ઞાની પુરુષના, સત્પુરુષના એક એક વચનમાં જે પાવર છે એના દર્શન થયા. અને ખરેખર થ્રુ આઉટ ધ એનું સ્કૂલિંગ બધું
અમે આ વચન હંમેશા એવરી એક્ઝામમાં આ બોલીએ. હા, અને ખરેખર ખૂબ સારા માર્ક્સ સાથે એ પાસ થયો એન્ડ સારી કેરિયર કરી. કરેક્ટ કરેક્ટ. અને તમે મોક્ષમાળાનું કંઈક કહી રહ્યા હતા. હા, એટલે મોક્ષમાળાનું એવું કે સાગરના ભણતરને બધાના હિસાબે અને અમે લોંગ ડિસ્ટન્સના હિસાબે પ્લસ મારા ઘરમાં અમે દેરાવાસી ચુસ્ત, એટલે થોડુંક અમારે જવાનું રિસ્ટ્રિક્શન રહેતું પપ્પા પાસે. હા. તો સાગર તો ન આવી શકતો, ઓછું આવી શકતું. તો હું એકવાર પપ્પા પાસે ગયેલી અને ત્યારે મેં સાગરની જ ઉંમરના 2 બચ્ચાઓને ત્યાં પપ્પા પાસે મોક્ષમાળા કરતા જોયા. એટલે મને થયું કે સાગર તો આનાથી વંચિત રહી જાય છે. એટલે ઘરે જઈને આઈ સ્ટાર્ટેડ મોક્ષમાળા વિથ હિમ. અચ્છા. એને કરાવવું એટલે પહેલાં મારે વાંચવું પડે, એટલે હું વાંચું. અને બહુ જ માંડ એની સાથે મારે અઠવાડિયાનો એક પાઠ થાય, એવી રીતે કરતાં કરતાં અમારી મોક્ષમાળા ધીમે ધીમે આગળ વધતી હતી. અને એ આવ્યો એસએસસીમાં. અને અમારું બિલ્ડિંગ ટોટલી અમારે એક જ કાસ્ટના અમે બધા ખંભાતના રહીએ અને સવાર સાંજના પર્યુષણમાં પ્રતિક્રમણ થાય અને બધા જ લોકો ટોટલી બધા જાય, નાના મોટા બધા. તો સાગર પણ જેન્ટ્સના પ્રતિક્રમણમાં જાય અને હું લેડીઝમાં એમ. પછી એ વખતે અમારે સામાયિકના મન વચન કાયાના દોષ આવ્યા અને મેં વચનના દોષનું પાઠ વાંચેલો હતો અને સાગર પ્રતિક્રમણ કરીને આવ્યો. તો પ્રતિક્રમણ કરાવે ત્યારે તો જસ્ટ કોઈ ઓલ્ડ એજ વાળું હોય તો જરા ધીમું થાય પ્રતિક્રમણ, કોઈ યંગ હોય તો ફાસ્ટ થાય. તો આવીને એ બોલ્યો કે આજે તો હિરેનભાઈએ કરાવ્યું તો બહુ જલ્દી પતી ગયું પ્રતિક્રમણ. અને મારા મોઢામાંથી સહજ વચન થયું કે સમજ્યા વગર, એને તો સમજ્યા વગર ગગડાવી ગયા એમ કહેવાય, અને આને તો કૃપાળુદેવે મૂંડ દોષ કીધો છે. એ વખતે સાગર એસએસસીમાં હતો. રાતે એણે મોક્ષમાળા ખોલી અને વચનનો આજે દોષ વાંચ્યો અને એના આત્મામાં જે પ્રતિક્રિયા થઈ હશે, જે કૃપાળુદેવના વચનનો સત્ય ભાષણ થયું હશે, એ પછી મારે મોક્ષમાળા કરાવી જ ન પડી. એ એસએસસીમાં હતો, એનું 12-1 વાગે સ્કૂલનું વાંચન પૂરું થાય કે મોક્ષમાળા ઓપન થાય. મોક્ષમાળાના 2 પાઠ વાંચે, કૃપાળુદેવને 3 ખમાસના અડધી રાતે આપે અને પછી એ સૂવે. અને આમ એનેમાં એક વિશેષ એને એક પ્રતીતિ કે શ્રદ્ધા એ વખતે મોક્ષમાળાથી પ્રાપ્ત થયું. આમાં બીજો એક વ્યવહારનો પ્રસંગ કહીશ કે જેમ મારું જે સાસરું હતું એ ચુસ્ત દેરાવાસી અને પ્લસ એમ કે એક છોકરી છે એ પોતાના ઘરે એક અલગ વાતાવરણમાંથી અલગ વાતાવરણમાં એને જે સેટ થવાનું હોય, અને હું પહેલેથી જરા વધારે શાંત અને સ્લો બધી રીતે, અને મારા સાસુ જે હતા એ ખરેખર ખૂબ જ હોશિયાર હતા. તો એમનું અને મારી જે અમુક વેવલેન્થ હોય એ મળે નહીં. તો એકવાર પપ્પાજી સાથે કંઈક વાત થઈ અને એ વખતે મને કહે કે તું તારા સાસુને સ્માઇલ આપજે. એટલે હા, એક્ઝેક્ટલી એ પ્રસંગ એવો હતો કે આપણા જે અશુભ ઋણાનુબંધ ક્યારેક હોય છે સંસારમાં, શુભ હોય અશુભ હોય, તો આપણને અશુભમાં એમ કહેવામાં આવે કે ક્ષમાપના કરજો, કલ્યાણ ભાવના કરજો. અને મારાથી બોલાઈ ગયું કે કેટલી કલ્યાણ ભાવના કરવાની, આપણે કલ્યાણ ભાવના કરીએ અને જો કોઈનો મોક્ષ થાય તો પછી મહાવીર ભગવાન આપણને બધાને સાથે લઈ ગયા હોત ને. અને પપ્પાજી મૌન, સામે ફોન પર આ વાત થતી હતી, પપ્પાજી મૌન. અને મને થયું કે આ મારી કંઈક ગરબડ થઈ છે અને મારે આ દાખલો ફરીથી ગણવાનો છે. અને આઈ રીસ્ટાર્ટ. અને ત્યારે પપ્પાજી મને એમ કીધું કે તું એમને તારા બાને સ્માઇલ આપજે. ઓકે. એટલે હું ગઈ અને મેં એમની સામે જોયું અને મેં સ્માઇલ કર્યું. એટલે પપ્પાજી આપણને આપણો કોઈ દોષ ડિરેક્ટલી ન કહે, પણ જ્યારે મેં સ્માઇલ કર્યું ત્યારે મને ખબર પડી કે આપણા વડીલો જ્યારે આપણને કંઈ કહે ત્યારે આપણને ગમે નહીં અને પછી આપણે ધીમે ધીમે એમને એવોઇડ કરતા થઈ જઈએ. અને એમાં એમના બી આપણે એમને મીન્સ વિનય ભાવનો આપણો કેટલો ત્યારે ખામી ઉત્પન્ન થાય છે અને આપણું બોલવાનું ઓછું થઈ જાય એમની સાથે એમ. અને એ બધા મારા દોષ મને દેખાણા. અને પછી એવું થયું ખાલી એક આ સ્માઇલ આપવાની આજ્ઞાથી કે જ્યારે મારે મારા બા સાથે કંઈ પણ એવો પ્રસંગ બને તો હું 5 મિનિટ માટે મારી બાની સીટ ઉપર બેસી જાઉં અને હું બા બની જાઉં. અને મને એમ થાય કે હા,
આ મારી ઉંમર છે, મારા પગ નથી ચાલતા, તો હું બીજાને જ કામ સોંપીશ. હું અત્યારે એકલી છું અને હું જે ફીલ કરું છું લોનલીનેસ, તો હું મારી વહુને બાંધી રાખવાનો જ પુરુષાર્થ કરીશ. એ ક્યાંય જવાનું કહેશે તો હું એને એમ કહીશ કે નહીં જા, આ કામ બાકી છે, ઓલું કામ બાકી છે, એનું સૂચન કરીશ. એ રીતે એમની ઉંમર, એમના સંસ્કાર વગેરે, એમનો જે ઉછેર થયો હોય એ રીતે એમનું જે એટીટ્યુડ, એટલે જોવાની વસ્તુ જોવાની જે એમની રીત હોય, એમાં અને મારામાં જે ફરક પડતો હતો એ ડિસ્ટન્સ ઓછું થવા માંડ્યું. હું 5 મિનિટ એમની સીટ ઉપર બેસું અને એ જે મને કહે એ મને સાચું લાગવા માંડ્યું. અને એ રીતે અમારા જે હતા આગળના જે બિહેવિયર્સ કંઈ એ ધીમે ધીમે સ્મૂથ થવા લાગ્યા. અમારા ઉદયો જે છે એ સ્મૂથ થવા લાગ્યા. એટલે એઝ માય નેચર મેં બેક આન્સર કોઈ દિવસ મોઢેથી નહોતો આપ્યો, પણ મારા મનમાં જે ચાલતું એ પણ જે કર્મબંધનનું કારણ થાય એ બધામાંથી મારી નિવૃત્તિ થઈ. તો આ જ વસ્તુ અત્યારે હવે તમે સાસુ છો અને તમારા ઘરમાં વહુ છે, તો એમાં કઈ ટિપ્સ પપ્પા પાસે મળી હોય? એમાં એવું છે કે એ પણ માર્ગમાં છે. એટલે અમે બંને જણ જ્યારે પણ કંઈ બી એવું, અમારા બંને વચ્ચે પણ એક પેઢીનું અંતર હોય, એજ્યુકેશનનું અંતર હોય, પ્લસ આપણા જે બી અમે ગુજરાતી છીએ, એ મારવાડી છે, તો એ રીતે ઉછરણના અને મીન્સ ફરક હોય. પણ એ બધાનું ડિસ્ટન્સ એક અમને પપ્પાજી મળ્યા છે એટલે એ ધીમે ધીમે મીન્સ એ ઓગળતું જ રહેશે. એમ કે બંને જીવો છે એ સામસામે એકબીજાને કર્મના ઉદય તરીકે અને આત્મા તરીકે જ જુએ છે. એટલે વિધિન વેરી ફ્યુ મિનિટ્સ અમે પાછા બોલવાતા જ થઈ જઈએ છીએ, અથવા અમારું જે બી છે એ સરળતાથી કહી શકે છે. એક સત્પુરુષનું જીવનમાં હોવાથી બધું કેટલું ફરી જાય છે. એકદમ. તો હજી એક પ્રશ્ન આંટી તમને એમ પૂછીશ કે ઘણા મુમુક્ષુઓ છે જેને તમારા એટલે પપ્પાનો બોધ તમારા થકી મળતો હોય, તો એના માટે પણ પપ્પાએ જ કંઈક સૂચના તમને કરી હશે, તો એવું કંઈક પ્રસંગ હશે જે શેર કરશો? આમાં એક અદ્ભુત વસ્તુ એક મેં જોઈતી. પહેલાં તો મેં એ વસ્તુ છે ને પપ્પાના જીવનમાં જોઈતી કે પપ્પાજી જ્યારે હું મળી ત્યારે પપ્પાજીનું બી ધર્મનું પોતાને બધું મળી ગયું હતું, પણ સ્ટાર્ટિંગના 5 વર્ષ પછીનું 5મું 7મું વર્ષ ચાલતું હશે અને મુમુક્ષુઓ મળવાનું ત્યારે પપ્પાને હજુ સ્ટાર્ટ થયું હશે. તો પોતાના બિઝનેસમાં તો એ ત્યારે 11 ફેક્ટરીના માલિક હતા. ને એ બિઝનેસના ઘેરાવામાંથી પપ્પા કેવી રીતે બહાર નીકળ્યા એ જે મેં જોયું એ મને બહુ જ ગમ્યું હતું પપ્પાનું. કે પપ્પાજીની ઓફિસમાં હું જાઉં તો હું જાઉં તો પપ્પા ઊભા થઈને આવો કહેશે, અને પપ્પાની આજુબાજુમાં એકાઉન્ટન્ટ્સ હોય, એમના પાર્ટનર્સ હોય, એ ઊભા થઈને ચાલ્યા જશે. અને પપ્પા મને એમ કે શું તારો પ્રભાવ છે, બધા વયા ગયા. અને મને પપ્પાનું ત્યારે આ વચન સમજાય નહીં, પણ પપ્પા જે બોલે એ સારું તો લાગે કે હો આપણો આવો પ્રભાવ છે કે બધા જતા રહે. મને જો કે મારો પ્રભાવ એવો સમજાતો નહોતો, પણ પપ્પાની વાત સાંભળીને હું વિચાર કરતી કે શું કહે છે પપ્પા એમ. અને પછી થોડા વખત પછી મને થયું કે આ પપ્પાનું અકર્તાપણું છે એમ. અને કેવી રીતે એ પોતાના કર્મને ખસેડે છે, એ ધર્મને આવકારે છે અને કર્મ એની જાતે વહ્યા જાય છે. એ જે પપ્પાનું હતું કે એ ધર્મને આવકારતા જ ગયા, 1 by 1, સ્ટેપ બાય સ્ટેપ. અને એ જે પપ્પાનો પુરુષાર્થ હતો કે મુનિઓને કહીએ ને આપણે કે સાધુ તો ચલતા ભલા, એમ કે એક જગ્યાએ હોય, સ્થિર હોય તો રાગદ્વેષના કારણ છે. બરાબર. અને પ્લસ એમ કે પોતાને જે સાતા સુખ સગવડતાને જે બધું ફાવી ગયું છે એમાં એ લેપાઈ ગયા છે, કે અટકી ગયા છે, કે ચીટકી ગયા છે. પણ પપ્પાએ દેટ ટાઈમ પપ્પા સ્ટાર્ટેડ કે એ મુમુક્ષુઓના ઘરે રહેવા લાગ્યા. ભલે શરૂઆતમાં કોઈને ત્યાં 1 દિવસ 2 દિવસ કેવી રીતે જે પણ પપ્પા રહેતા હતા, પણ એ મુમુક્ષુના ઘરે માઉન્ટ યુનિકની સગવડતા તો ન હોય ને, એ કમ્ફર્ટ તો ન હોય ને. પપ્પા ઇઝ કમિંગ જસ્ટ આઉટ ઓફ હિઝ કમ્ફર્ટ. અને ડિસ્કમ્ફર્ટને જે સહન કરતા ગયા. તો મને એમ થાય કે ત્યાં આગળ જ આ જે સાધુ જીવનના જે 5 મહાવ્રત છે ને એ પપ્પાએ જાણે સ્ટાર્ટ કર્યા હતા. પપ્પા અમારે ત્યાં આવતા, પછી ઘણા મુમુક્ષુઓ છે, દર્શનાબેન છે, સ્વીટીબેન છે, જીતેન ને લોકો છે, અને લોટ્સ ઓફ બધા.
અને પપ્પા અલગ અલગ મુમુક્ષુઓના ઘરે જાય, ત્યાં એમના ટાઈમ પ્રમાણે રહેવું, એમણે જે રસોઈ બનાવી હોય એ ખાઈ લેવી, એ જે સૂવા માટે જે આપે એમાં સૂઈ જવું. એ બધું જે પપ્પાનું હતું, કે પપ્પા અમારે ત્યાં આવતા ત્યારે અમારે ત્યાં એસી પણ નહોતું, પણ બધું પપ્પા માટે એ ડિસ્કમ્ફર્ટ જ કમ્ફર્ટ હતી, એને કમ્ફર્ટ બનાવી પપ્પાએ. યસ. અને સેમ એજ જે તમે મને પૂછ્યું કે તમે કેવી રીતે મીન્સ મુમુક્ષુઓથી ને ગાઈડન્સ આપવાનું સ્ટાર્ટ થયું તમારું, કે પપ્પાનું ત્યારે ગુજરાત ક્લબમાં સ્ટાર્ટિંગ, અને બધા મુમુક્ષુઓનું ધીમે ધીમે જોડાવાનું થયું. હા. અને પપ્પા મને પૂછતા કે આને તારો નંબર આપો, આને તારો નંબર આપો, અને હું હા પાડતી. હમ. અને શરૂઆતમાં આવા થોડાક નંબર આપ્યા, પછી એ લોકો મારે ત્યાં ફોન કરે તો હું બહાર ગઈ હોઉં ત્યારે એ લોકોને જરા જુદા જુદા જવાબ મળે કે હું નથી, એન્ડ નોટ એવી રીતે. તો અને પાછા મને એ મેસેજ મળે નહીં કે ભાઈ આનો ફોન હતો કેવી રીતે. બરાબર. અને પછી મુમુક્ષુએ પપ્પાને કીધું હશે કે ત્યાં અમારું કનેક્શન થયું નથી, અમને એ મળ્યા નથી મુમુક્ષુ, અને અમારી વાત થઈ નથી. ત્યારે પપ્પાએ મને કીધું કે આવું થાય છે. તો મેં કીધું પછી કે પપ્પા મારો નંબર કોઈને નહીં આપતા, કારણ કે પોસિબલ નથી મારાથી હમણાં. બરાબર. પણ એક દિવસ એવું થયું કે કંઈક અમારું ઘરમાં વાતચીત વ્યવહારની ચાલતી હતી અને એક ફોન આવ્યો. ફોન આવ્યો તો આઈ એમ આઉટ ઓફ ધ વાત, અને હું ફોન પર. બરાબર. અને મને એ બહુ સારું લાગ્યું. એ ફોન આવ્યો તો મને એમ લાગ્યું કે હું સંસારમાંથી બહાર નીકળી. બરાબર. પરમાર્થની જ વાત હોય. પરમાર્થની જ વાત હતી. હા. અને પછી મેં પાછું પપ્પાને સ્ટાર્ટ કર્યું. પપ્પા પૂછે ફોન, અને સત્પુરુષ કોને કહેવાય, એ ધીરજ કોઈ દિવસ ગુમાવે નહીં. હા. એમણે પાછું મને પૂછ્યું કે આનો તારો નંબર આપું? મેં કીધું હા. અને પપ્પા પૂછતા જાય, હું હા પાડતી જાઉં. મારો જ્યારે યોગ જાગશે ત્યારે મારી વાત થશે. બરાબર છે. અને ધીમે ધીમે એ એક ખાલી આ એક સાધારણ લાગતી વાત કે આને તારો નંબર આપું, એમ કરતા પપ્પા મારી સાથે મુમુક્ષુઓને જોડતા જ ગયા, અથવા પરમાર્થ મને આપતા જ ગયા. અને શરૂઆતમાં તો હું કન્ટિન્યુઅસ એક ગાથા જ બોલતી કે નહીં દો તું ઉપદેશ કો, પ્રથમ લેહી ઉપદેશ, સબસે ન્યારા અગમ હે વો જ્ઞાની કા દેશ. એટલે પપ્પાજી સત્સંગ કરવાનું કહેતા, પણ હું આ ગાથા બોલી અને અટકતી કે હજુ પપ્પા મારી દશા નથી, હજુ મારી દશા નથી. અને ત્યારે પપ્પાએ કીધું કે હું ક્યાં તને કંઈ ઉપદેશ આપવાનું કહું છું, તારો સ્વાધ્યાય કર 4 જણની સાથે બેસીને. અને જસ્ટ ધેન આફ્ટર સમ પીરિયડ 3-4 years પછી મેં કદાચ સ્વાધ્યાય આવી રીતે સાથે બેસીને સ્ટાર્ટ કર્યું. અને ખરેખર એ સ્વાધ્યાય જ મજા આવે છે કે સામેવાળા મને ઉલટાનું આપતા હોય છે. તો કેટલી જુદી જુદી યુક્તિઓ પપ્પાએ અપનાવી છે કે તમારી અંદર જે છે એને બહાર કાઢવા માટે, એ મને લાગી રહ્યું છે. અને ખરેખર કોટી જન્મ કા પંથ થા, પલ મેં દિયા છુડાય. યસ. તો આંટી, એ સિવાયની બીજી કોઈ આજ્ઞાઓ જે તમને એમ લાગતું હોય કે આ જીવન તમે ઈ આજ્ઞા હોય કે ઈ એક વચન પપ્પાનું હોય, એ તમે આ જીવન પુરુષાર્થ કરી શકો, એવું કોઈ વચન તમે શેર કરશો? અત્યારે તો મીન્સ એવું જે કોઈ વચન હોય એમાં એક તો પપ્પા જે મને આત્મભાવના ભાવ હતા, જીવલાએ કેવળ જ્ઞાનારે, એ મંત્ર આપેલું. અને પ્લસ લાસ્ટલી મને એક ગાથા આપી હતી, પડી પડી તુજ પદ પંકજે, ફરી ફરી માંગવું એ જ, સદગુરુ સંત સ્વરૂપ તું એ દ્રઢતા કરી દે છે. વન્ડરફુલ. તો એક છેલ્લો પ્રશ્ન પૂછીશ કે આજની તારીખમાં પપ્પાજીને તમે કઈ રીતે હાજરા હજુર રાખી અને તમારા પુરુષાર્થને વેગ આપો છો? એક વાત કહું, પપ્પાજીની જે અમુક આજ્ઞાઓ હતી, અને એને કારણે પપ્પાજી જાણે આપણા દરેક શ્વાસમાં જ વણાઈ ગયા છે. એમ કે એમાં એકવાર એક આ સૌથી બેઝિક જે નાનો મંત્ર છે, એમ કે હું આત્મા છું. પપ્પાજીએ ત્યારે એ મંત્ર મને શાંત સ્થિર બેસાડીને મને કીધું કે બોલ, હું એટલે એમ કે શ્વાસ લે અને હું બોલ, અને આત્મા છું માં છોડ. અને કે આવી રીતે અજપાજાપની પ્રેક્ટિસ કર. કે આપણે એમ કહીએ છીએ કે શ્વાસે શ્વાસે તમારું સ્મરણ હો, કે આપણે
પડે પડે આપણે જે સેકન્ડે જે આત્મા આપણી સાથે જ રહે, વણાઈ જાય, એ જાતની એક પ્રેક્ટિસ કરાવેલી એમ. તો કે આ હું આત્મા છું એ જ્યારે પહેલી વાર જ્યારે આપણાથી કદાચ બોલાતું હોય ત્યારે શબ્દથી બોલાતું હોય, ધીમે ધીમે ભાવથી બોલાય. આગળ જતાં જતાં તમને જ્યારે એ વસ્તુની પ્રતીતિ થઈ હોય કે અનુભૂતિ થઈ હોય, તો એ અનુભૂતિ પછી આ શબ્દ જ્યારે બોલાય ત્યારે શબ્દ બોલાય ત્યારે અનુભૂતિ હાજર થાય. એ એક આખી પ્રક્રિયા જે થઈ હોય, તો પપ્પાજી એટલે આપણા દરેક શ્વાસ સાથે જ જોડાયેલા છે. અને એક આપણને જે વાંચનની આજ્ઞા આપી છે, એ વાંચનની તો આજે આપણે ખાલી ફક્ત 2 જ પેજ વાંચીએ ને ત્યાં જ આપણને મન એટલું શાંત થાય કે એમ લાગે કે બસ પછી આખો દિવસ પપ્પાજી આપણી સાથે જ છે. તો આંટી, તમારા જે અનુભવ તમે શેર કર્યા, ખરેખર અંતઃકરણના અનુભવ તમે શેર કર્યા, મને તમને જોઈને આજે એવો ભાવ આવે છે કે જો શિષ્ય આવો છે તો ક્યાંક એક ઝાંખી મળે છે કે ગુરુ કેવા છે. તો એ રિયલી બહુ જ સારું ફીલ થાય છે. અને થેન્ક યુ આંટી, તમે તમારા અંતરના અનુભવો અમારી સાથે શેર કર્યા. એકદમ મને એમ થાય છે કે બસ અનેક મુમુક્ષુઓને આ જે પ્રસંગો છે એ ઇન્સ્પિરેશન મળે અને પુરુષાર્થ કરે ને આગળ વધે. થેન્ક યુ સો મચ આંટી.